તમે જોઈ રહ્યા છો વિશેષ ન્યૂઝ ની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલ. દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો આજે સીધો સવાલ એ છે કે શું હીરાભાઈ સોલંકી સાચા છે કે ખેડૂત? બીજો મારો સવાલ એ છે કે સરકાર ત્યારે જ જાગે છે જ્યારે લોકો મૃત્યુ પામે છે, એટલે કે કાયમી માટે ઊંઘી જાય છે. આ બંને સવાલ એટલા માટે છે કે આજે ગુજરાતના જે મહત્વના સમાચારો છે એમાંના બે મહત્વના સમાચારો આપણી સામે આવ્યા છે, એની વિગતવાર આપણે વાત કરવી છે. સોશિયલ મીડિયામાં અને મેઇનસ્ટ્રીમ મીડિયામાં એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જે સમાચાર છે. ઓડિયો વાયરલ થયો ત્યારે દાવો કરાયો છે કે હીરાભાઈ સોલંકી જે રાજુલાના એમએલએ છે, એમનો અવાજ છે સામે, એમનો ફોન છે, એમનો ઓડિયો ક્લિપ છે, અને સામે ભીખુભાઈ નામના એક ખેડૂત છે, જે બંને વચ્ચે વાતચીત થઈ રહી છે. શરૂઆતમાં આ ઓડિયો ક્લિપ તમે સાંભળો, એ પછી આપણે વાતચીતને આગળ વધારીએ. હેલો ભાઈ, કામ ચાલુ છે કે બંધ છે? કામ તો બંધ છે અત્યારે. કેમ કામ આપડે બધા ભાઈ બેઠા એ કે હમણાં ચાલુ ન કરતા. કોણે કીધું તમને ચાલુ? કોણ બેઠા, કોણ કઈ છે ચાલુ નહીં કરતા? ભાઈઓ બેઠા હતા આપડે જમીન વાળા. ના 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 ના, પોલીસ લઈ ગયા. આપણે કામ ચાલુ કરી દો ભાઈ. કામ ચાલુ કરી દો ભાઈ, કરી દો કામ ચાલુ કરી દો. ચાલુ કરી દો. હા કરી દો ચાલુ. હા ચાલુ નહીં થાય, ચાલુ કરવા ના પડે હો. પણ તો આપણે આપણી જમીનમાં છે ને, આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ, આપણે એ કરી નાખીએ છીએ. આપણે ચાલુ કરી દો, હું મોકલાવું છું બધાને. ના પડે આડા ઉધર. હેલો હાલો. હા આડા ઉધર શું કરું? અરે કોણ આડા ઉધું છે? જમીન વાળા છે. માલિક છે, જમીન માલિક છે. હા હા. એનું નામ શું છે? ભીખુભાઈ. ભીખુભાઈ છે ને નામ? હું ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. હાલો ઓકે. અને ઓલા બે ઉપર તો બે એરેસ્ટ કરી દીધા છે. આપણે નક્કી થઈ ગયું, જગ્યા આપણી જ છે ચિત્રસીમા પ્રમાણે. કોણ છે? ઓલો ભાઈ ને આપો. હાલો આપો. હાલો હાલો. હા હીરાભાઈ વાત કરું, બોલો. હા ભાઈ, મોટા ભાઈ, ભીખુભાઈ દારાને ભીખુભાઈ બોલો. હા બોલો ભાઈ, ભીખુભાઈ બોલો. આપડે ઓલો દિવ્યાંગ છું ને, જે આપડે તમને મળું છું ઘણી વાર, બરોબર? હા બોલો. આ જમીન મારી છે ભાઈ. ભાઈ જમીન તમારી હોય છે, મામલતદાર માં નહીં જઈ આવો. આ જમીન મેં લઈ લીધી છે બધું. બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ. હા પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો. જ્યાં કે મામલતદાર માં જઈ આવો, જાઓ તમે. અરે મોટા ભાઈ, મારે નામે છે. તમારે જમીન માપણી છે, જોઈ લો તમારે. એ નથી. હા એ જ છે મોટા ભાઈ. અરે નથી કઉ છું. અરે પણ મોટા ભાઈ, મારા આ સર્વે નંબર બોલે છે 187 2 પૈકી એક ને. નથી ભાઈ. વેરીફાઈ કરી નાખી. તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં. વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં. ના બાપા, તમે ત્યાં મામલતદાર માં જો માપણી કરાવી લો. તમારી જ્યાં જમીન હોય ત્યાંથી. આ જમીન આપણે છે, આપણી લીધેલી છે ને, મેં લીધેલી જમીન છે. ભાઈ તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે. હું દિવ્યાંગ માણસ છું ને મારી જમીન છે. હું અહીંયા. અરે ભાઈ, દિવ્યાંગ હોય કોઈ હોય ચિંતા નથી ભાઈ. તો તમારી જ્યાં હોય ત્યાંથી લ્યો. આ જમીન હમણાં લઈ લીધી, માપણી પ્રમાણે લીધી છે અને કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે. અરે ભાઈ, દસ્તાવેજ તો કોની પાસે કર્યો? મામલતદાર માં કરાયો. મામલતદાર માંથી દસ્તાવેજ મંગાવી લ્યો ભાઈ. હા પણ મારી પાસે, હું મારે પોતાનું છે ને, હું મારા નામે છે ને, હું કરું છું ને ભાઈ. એટલે અહીંયા ગમે મોટા ભાઈ હીરાભાઈ છે ભાઈ, હું મારા નામે છે એટલે અહીંયા હૂતો છું, અહીંયા બેઠો છું. નહીં ભલે બેઠા હોય, પછી ખાલી કેસ બી થાય તમારા પર બી થાય તો એ તકલીફ પડી ભાઈ તમને. તકલીફ થાય, તમે આવું કરો. તમે માવતર કહેવાય. તમે માવતર સમજાવીને વાત કરું છું. તમે માવતર કહેવાય, તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ. લીક થયેલા મોબાઈલ રેકોર્ડિંગ અથવા તો આપણે કથિત ઓડિયો ક્લિપ કહીએ છીએ, એમાં આપણને જે અવાજ અને જે વાતો સાંભળવા મળી છે એ પ્રમાણે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજુલાના એમએલએ હીરાભાઈ સોલંકી અને સામે એક ખેડૂત છે ભીખુભાઈ નામના, જે દિવ્યાંગ છે, એ બંને વચ્ચેની વાતચીત છે. આ વાતચીતમાં બીજા બે અન્ય વ્યક્તિઓનો પણ અવાજ આપણને સંભળાય છે. આખો જે મામલો છે એમાં આપણને બહુ સ્પષ્ટ એવું સંભળાઈ રહ્યું છે અને જે સમજાઈ રહ્યું છે એની વાતચીત કરવી છે. હવે આખા મામલાને લઈને હીરાભાઈ સોલંકી સામે આક્ષેપ છે
કે ઓડિયો ક્લિપમાં જે અવાજ છે, મોબાઈલ રેકોર્ડિંગમાં જે અવાજ છે, હીરાભાઈ સોલંકીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક ખેડૂતો સામે પણ આવ્યા છે, દાવો પણ થઈ રહ્યો છે. હવે સવાલ એ છે કે આ બંનેમાં સાચું કોણ છે? ખેતર કોનું છે? હીરાભાઈ સોલંકીનું ખેતર છે કે પછી ભીખુભાઈ નામના ખેડૂતનું ખેતર છે? દિનેશ સિંધવનો સીધો સવાલ જ્યારે મેં પૂછ્યો છે ત્યારે આશા રાખું કે હીરાભાઈ સોલંકી પણ આ મુદ્દે સામે આવે, પોતાનું નિવેદન આપે, જરૂર લાગે તો વિશેષ ન્યૂઝના માધ્યમથી નિવેદન આપે. હું એમનો ઇન્ટરવ્યૂ કરવા તૈયાર છું. દિનેશ સિંધવનો બીજો સવાલ મારો જે આજે હતો, એ સવાલ મારો એ હતો કે જ્યારે લોકો, નાગરિકો કાયમી માટે ઊંઘી જાય, એટલે કે મોતને ભેટે, પછી સરકાર જાગે છે. આ સવાલ મેં એટલા માટે કર્યો છે કે વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું એક સ્ટેટમેન્ટ આપણી સામે આવ્યું છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ગિરનારના 50મા પગથિયે જ્યારે એક બાળકને ખેંચી જઈને સિંહ ફાડી ખાય છે, એ પ્રકારની એક દુઃખદ ઘટના બની છે. એ પછી મુખ્યમંત્રીની સૂચનાના કારણે પ્રવીણ માળી, જે એમના સાથી ધારાસભ્ય છે અને મંત્રી પણ છે, જેમની જવાબદારી છે, અમે સાથે મળીને વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરીને નક્કી કર્યું છે કે ત્યાં સુરક્ષા વધારવામાં આવશે. ફિલ્ડના અધિકારીઓ અને મારા સાથી પ્રવીણભાઈ માળી અમે મિટિંગ કરીને અમુક નિર્ણયો જે લીધા છે, એમાં જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે, એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું, અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું, અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવરજવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ, ત્યાંના જનપ્રતિનિધિઓ, એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. એ ઉપરાંત આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય, એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે. એમને દાવો કર્યો છે કે 25 જેટલા ટ્રેકરો ત્યાં કાયમી રાખવામાં આવશે અને એક ચેકપોસ્ટ બનાવવામાં આવશે. એનો ઈરાદો છે સુરક્ષાનો. હવે સવાલ એ છે કે જ્યારે કોઈનું મોત થાય છે, આ રાજ્યમાં જ્યારે નાગરિકમાં એક મોત હોય કે એકથી વધારે મોત હોય, ભૂતકાળમાં અનેક બનાવો બન્યા છે કે જ્યારે મોત થાય ને પછી તંત્ર સફાળું જાગે છે. એટલે મને લાગે છે કે આપણે પૂર પછી પાળ બાંધવાની વાત છે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની વાત કરતા હોઈએ છીએ. તો અર્જુનભાઈ મોઢવાડિયાએ જે પ્રકારનું નિવેદન કર્યું છે, જે સ્ટેટમેન્ટ આપ્યું છે, એ સારા સમાચાર છે, સરકારે કરવું જોઈએ. પણ 25 ટ્રેકરો હવે મૂકો છો તો શું અત્યાર સુધી રાહ જોવામાં આવી હતી કે કોઈનું મોત થાય, સિંહ કોઈને ફાડી ખાય, પછી આ પ્રકારની કાર્યવાહી કરવી? એ પછી ટ્રેકરો ત્યાં મૂકવા, એ પછી ચેકપોસ્ટ ત્યાં બનાવી? લાઇટ પણ નહોતી ગિરનારમાં. 50 પગથિયા સુધી જો પૂરતી લાઇટ ન હોય, અજવાળું ન હોય, તો મને લાગે છે કે બાકીની સુરક્ષા ઉપર મોટો સવાલ ઊભો થઈ શકે. દિનેશ સિંધવનો સીધો સવાલ મેં એટલા માટે કર્યો છે કે તાજેતરમાં સુરતમાં જે પૂરની સ્થિતિ થઈ, એ પછી મોત થયા છે, લોકો મોતને ભેટ્યા છે, સાથે સાથે લોકો પરેશાન થયા, અને ઘણા બધા વેપારીઓને આર્થિક નુકસાન પણ થયું છે. કરોડોનું જ્યારે નુકસાન થયું છે, તો ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરતની મુલાકાત લઈએ પછી એક નિવેદન સરકાર તરફથી એવું પણ સામે આવ્યું કે 50 કરોડનું વિશેષ પેકેજ ફાળવવામાં આવશે ખાડીપુરની પરિસ્થિતિને સુધારવા માટે. અને બાંધકામ જે થયા છે, જે બાંધકામના કારણે, ગેરકાયદેસર બાંધકામના કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાય છે માત્ર થોડા વરસાદમાં, તો એ બાંધકામ તોડી પાડવામાં આવશે. તો તાજેતરની જ 2 ઘટનાને યાદ કરીને મારો આ સીધો સવાલ હતો કે લોકો કાયમી માટે ઊંઘી જાય, એટલે કે મોતને ભેટે, પછી તંત્ર જાગે છે, પછી સરકાર જાગે છે. બીજું, અર્જુનભાઈ ખોટું ન લગાડતા, પણ મારે તમને એવું કહેવું છે કે તમે સ્ટેટમેન્ટમાં દાતારના 50મા પગથિયાની વાત કરી છે. ગિરનાર પર્વત જુદો છે અને દાતાર પર્વત પણ જુદો છે. હવે મારો એક બીજો શો છે જેમાં તમે કદાચ બીજો વિડીયો દર્શકોએ જોયો હશે, અર્જુનભાઈ તમે પણ જોયો હશે, ન જોયો તો જોઈ લેજો બંને. એમાં મેં જે વાત કરી છે, મારા એ શોનું નામ છે દિનેશનો ડંખ, જોજો ખોટું ન લગાડતા.
પોલિટિકલ સટાયર છે. તો મારે તો પ્રજાને અને યાત્રિકોને રિક્વેસ્ટ કરવી છે કે જો તમે દાતરમાં જશો ને તો કદાચ તમને સિંહ નહીં ફાડી ખાય, કારણ કે અર્જુનભાઈના કહેવા પ્રમાણે, વનમંત્રીના કહેવા પ્રમાણે દાતાર ઉપર ચેકપોસ્ટ બનવાની છે. દાતાર પર્વત ઉપર 50 પગથિયા પછી ત્યાં ટ્રેકરો રાખવાના છે, ગિરનાર પર્વત ઉપર નહીં. કારણ કે અર્જુનભાઈ ક્યાંય ગિરનાર પર્વત ઉપર ટ્રેકર રાખવાની વાત નથી કરતા, એ દાતાર પર્વતની વાત કરે છે, દાતારના પગથિયાની વાત કરે છે. આ બંને જુદા પર્વતો છે, જો ખોટું ના લગાડતા. દિનેશ સિંધવનો સીધો સવાલ તમને કેવો લાગે છે તો એ તમે જવાબમાં કોમેન્ટમાં લખી શકો છો. યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો.